કેમ છો દોસ્તો? કહેવાય છે કે માં વિશે તો શું ઉદાહરણ આપતા, હજારો ઢગલો ઉદાહરણ છે. કહેવાય ને કે સૌથી વધુ દુનિયામાં લખાયું હોય તો માં વિશે લખાયું છે. માના તો હું અહીંયા મારા મત મુજબ કહું તો બે અર્થ થઈ છે. એક તમારી કુળદેવી અને એક તમને જન્મ આપનારી. જેના સવારે ઉઠીને તમે દીવો કરો છો એ તમારા કહેવાય કે ઈષ્ટદેવ ભગવાન. આજે તમને વાત કરું તો માતા વિશેનું કહેવાય કે મારું જ ઉદાહરણ આપું કે મેં જ્યારે જીપીએસસીની તૈયારી શરૂઆત કરી ત્યારે વિષય વસ્તુ એ જ બની કે જીપીએસસી એટલે બધાને એવું લાગે છે કે પહેલાં ટ્રાય પાસ. પરંતુ જીપીએસસીની મેં તૈયારી શરૂઆત કરી ત્યારે વાંચતા જ મને એક દિવસ મારી મમ્મીએ કીધું કે ભાઈ તું એક વખત એક ક્લાસમાં લેક્ચર માટે તો જઈએ ને. હવે જન્મ મારો માણસા અને કર્મભૂમિ બનાવવાની હતી ગાંધીનગર. હવે ત્યાં પહેલું જ લેક્ચર હતું મારું, પહેલો જ દિવસ, ફર્સ્ટ ટાઈમ મેં એવું લેક્ચર આપ્યું ને કે બોસ એ દિવસે તાલીઓનો ગડગડાટ થઈ ગયો. અને પછી મારા નામ પાછળ ઉર્વીસમાંથી ઉર્વી સર ટેગ લખાવવાનું શરૂ થઈ ગયું. અને આજ તમને આખી સ્ટોરી મારી યુટ્યુબ ચેનલ ઉપર આવતી રહેશે. અને કહેવાય છે કે જુઓ, એક માતાએ તો ખાલી ઈશારો કર્યો હતો. શું કર્યું હતું? માતાએ તો ઈશારો કર્યો હતો, પણ મેં પાપા પગલી એ દિશામાં શરૂઆત કરી તો આજે 5000થી વધુ વિદ્યાર્થીઓને મેં અભ્યાસ કરાવ્યો છે અને ઘણા ખરા સારી એવી સરકારી નોકરીમાં લાગી પણ ગયા છે. બરાબર, મારે ઇન્ડિયામાં સરકારી નોકરી નહીં લેવાની હોય પણ કેનેડામાં તો મળી ગઈ છે. તો આવી કંઈક અવનવી વાતો માટે જોતા રહો ઉર્વીશ પટેલ બાય કરંટ અફેરની ચેનલ. જય હિન્દ, જય ભારત.